આજે આપણે રેખાઓ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 10.4 જે છે એ શરૂ કરીશું. એક વસ્તુની ખાસ નોંધ લઈશું કે ગુજરાત બોર્ડે આ વર્ષે જે 30% સિલેબસ ઓછો કર્યો એમાં આ આખું સ્વાધ્યાય દૂર કરી દીધેલું છે. બરાબર છે. તો ગુજરાત બોર્ડ લેવલ પર સ્કૂલની અંદર જે કંઈ પણ પરીક્ષાઓ લેવાય છે એમાં આ સ્વાધ્યાય અને એના જેવા દાખલાઓ જે છે એમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. પણ JEE માટે આ કન્સેપ્ટ અગત્યનો હોવાથી આપણે આ સ્વાધ્યાય ભણીશું. પણ મેં કીધું એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે આ વર્ષ પૂરતો અગત્યનો નથી ઇન ધ સેન્સ કે એમાંથી કોઈ પરીક્ષામાં પ્રશ્નો નહીં પૂછાય. બાકી ગણિત તો આખું અગત્યનું છે જ. તો આ સ્વાધ્યાયની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે બે રેખાઓ આપેલી છે એમાંથી એમના છેદ બિંદુમાંથી પસાર થતી કોઈ ત્રીજી રેખાનું સમીકરણ શોધવું હોય. દાખલા તરીકે આ છે રેખા L1, આ છે રેખા L2, બરાબર છે, અને આ છે એમનું છેદ બિંદુ. એમના છેદ બિંદુમાંથી પસાર થતી ત્રીજી રેખા L3 નું સમીકરણ મારે શોધવું છે. પણ કોઈ સંજોગોની અંદર હું આ છેદ બિંદુ નથી શોધી શકતો અને આ બેના સમીકરણની મદદથી જ મારે જો છેદ બિંદુ શોધવું છે તો કેવી રીતે શોધાશે એ સમજીએ. બે છેદતી રેખાઓ છે L1 અને L2. પહેલી રેખાનું સમીકરણ છે a1x b1y c1 0. બીજી રેખા જે છે એનું સમીકરણ છે a2x b2y c2 0. તો એમના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા જે છે એ કયા સ્વરૂપે હશે? a1x b1y c1 એટલે કે સમીકરણ 1 એઝ ઇટ ઇઝ પ્લસ કે એના ગુણાકારમાં a2x b2y c2 0. એટલે સાદી ભાષામાં કહીએ તો આને લખી શકાય કે સમીકરણ 1 વત્તા કે ગુણાકારમાં બીજી રેખાનું સમીકરણ આ સ્વરૂપે હશે. બરાબર છે. પછી આપણને વધારાની કઈ શરત આપેલી હશે. ખાલી છેદ બિંદુમાંથી પસાર થાય એટલું પૂરતું નથી. છેદ બિંદુમાં પસાર થતી હોય એવી તો હું ઢગલો રેખાઓ દોરી શકું. બરાબર છે. તો સાથે વધારાની કોઈ બીજી શરત આપેલી હશે કે ડાળ આટલો છે, કે આ બીજા આ બિંદુમાંથી પસાર થાય, કે x અંતઃખંડ આટલો, y અંતઃખંડ આટલો, કઈ એવી વધારાની બીજી શરત આપેલી હોય એની મદદથી આપણે k ની કિંમત શોધી શકીશું. બરાબર છે. સ્વાધ્યાયના થોડા દાખલાઓ ગણીએ જેથી ખ્યાલ આવે. અગાઉ આપણે આ બધા જ સૂત્રો જોઈ ગયા છીએ. આ બધા સૂત્રોમાંથી નાના મોટા અંશે કોઈ સૂત્રનો ઉપયોગ હવે પછીના દાખલાઓની અંદર આવશે. તો આ સૂત્રમાંથી કોઈ જો યાદ ન હોય, નોંધ કરવાની રહી ગઈ હોય તો જરા લખી લઈશું. ax by c 0 રેખા હોય તો એના માટે ઢાળ -a/b, x અંતઃખંડ -c/a, y અંતઃખંડ -c/b જો વ્યાખ્યાયિત થતા હોય તો x અક્ષને સમાંતર અથવા તો y અક્ષને લંબ રેખા હોય, બરાબર છે, તો એ y બરાબર k સ્વરૂપે હોય, સમક્ષિતિજ રેખા હશે. કે એટલે કોઈ પણ અચળ. બરાબર છે. એ જ પ્રમાણે y અક્ષને સમાંતર અથવા તો x અક્ષને લંબ એટલે કે શિરોલંબ રેખા હોય તો x બરાબર k સ્વરૂપ. કે જે છે કોઈ પણ અચળ. આપણે રેખાના આગળના સમીકરણમાં જે k લખ્યો એ k નથી. આ બરાબર છે, કોઈ અચળના સ્વરૂપમાં છે. બે રેખાઓ સમાંતર હોય તો બંનેના ઢાળ સરખા. બે રેખાઓ લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1. બરાબર છે. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 10.4 પ્રશ્ન 1. આ બંનેના છેદ બિંદુમાંથી પસાર થતી અને 5 ઢાળ વાળી રેખાનું સમીકરણ શોધો. તો JEE માં પૂછાયેલો હોય તો આ સંજોગોમાં તમે છેદ બિંદુ શોધી શકો છો. તો છેદ બિંદુ શોધી અને બિંદુ મળી જાય, ઢાળ મળી જાય એટલે સમીકરણ શોધી શકો. y - y1 m × x - x1. પણ આ કન્સેપ્ટની ખબર પડે એટલા માટે અત્યારે જે સૂત્રની ચર્ચા કરી એ સૂત્રની મદદથી આગળ વધીશું. તો આપણે કઈ રીતે લખી શકીએ કે માંગેલ રેખાનું સમીકરણ કયા સ્વરૂપે હશે? પહેલું સમીકરણ બધા જ પદ એક તરફ લઈ લઈશું.
3x + 4y - 7 પ્લસ કે બીજી રેખાનું સમીકરણ, એમાં તો બધા પદ એક બાજુ છે જ, = 0 સ્વરૂપે હોય. બરાબર છે. આને કહી દઈએ કે આ છે ધારો કે સમીકરણ 1. હવે આપણને કીધેલું છે કે ઢાળ જે છે 5 જેટલો, એટલે કે -a/b જે છે એની કિંમત 5 જેટલી, જ્યાં a અને b અનુક્રમે x અને y જે છે એમના સહગુણકો. ચાલો તો કૌંસ છૂટા પાડી દઈએ. 3x + 4y - 7, અહીંયા કે અંદર ગુણી દઈએ તો kx - ky + 2k = 0. x વાળા પદ સાથે લખીએ, એ બંનેમાંથી x કોમન લઈએ તો 3 + k × x. y વાળા પદ છે એમાંથી y કોમન લઈને લખીએ તો 4 - k × y. પછી અચળ પદ લખીએ તો 2k - 7 = 0. બરાબર છે. આને આપણે કહી દઈએ સમીકરણ 2. આ એ માંગેલ રેખાનું જ સમીકરણ છે. હવે આપણને કીધેલું છે કે માંગેલ રેખાનો ઢાળ પાંચ જેટલો, એટલે કે -a/b, અથવા તો એને સૂત્રની અંદર કૌંસમાં લખી દઈએ. a એટલે કે 3 + k, b એટલે કે 4 - k. આ જે કિંમત છે 5 જેટલી. કારણમાં ખાલી લખી દઈએ કે ઢાળ જે છે એ -a/b જેટલો. ચાલો તો માઇનસ અંદર ગુણી દઈએ તો -3 - k, આને આ બાજુ ગુણી દઈએ તો 5 × 4 = 20 - 5k. -5k આ બાજુ આવે તો +5k - k એટલે કે 4k. -3 આ બાજુ જાય તો +3 એટલે કે 23. તો k જે છે એ આપણને મળે છે 23/4. જો અપૂર્ણાંક મળે તો સમીકરણ 1 માં કિંમત મૂકવાથી સહેલું પડે, અને જો એ પૂર્ણાંક હોય તો સમીકરણ 2 માં મૂકવાથી સહેલું પડે. આમાં દરેક જગ્યાએ લસા લેવા બેસવું પડે, જ્યારે અહીંયા આ એક જગ્યાએ ખાલી લસા લેવાનો રહે. તો સમીકરણ 1 માં k = 23/4 મૂકતા. k જ લેવું એવું જરૂરી નથી. k ની જગ્યાએ તમે કોઈ પણ અચળ લઈ શકો. બરાબર છે. x અને y ના સ્વરૂપમાં સમીકરણ આપેલું હોય તો x અને y સિવાય અહીંયા કોઈ પણ સંકેત લઈ શકાય. લેમ્બડા, થીટા, મ્યુ, a b c d x y z જે સારું લાગે તે. x અને y બે નહીં લેવાના. બરાબર છે. ચાલો તો માંગેલ સમીકરણ જે છે 3x + 4y - 7, k જે છે એની જગ્યાએ 23/4, એની સાથે ગુણાકારમાં x - y + 2 = 0. લસા લઈ લઈએ. 4 આ બાજુ ગુણી દઈએ તો 4 × 3 એટલે કે 12, 4 × 4 એટલે કે 16, 7 × 4 એટલે કે 28, 23 અંદર ગુણી દઈએ તો 23x - 23y + 46 = 0. બરાબર છે. આને 4 વડે ગુણ્યા, 4 આ બાજુ પણ ગુણ્યા. બરાબર છે. આ બાજુ તો 0 જ થઈ જવાના. અહીંયા 23 અંદર ગુણ્યા છે. 12 અને 23 સરવાળો કરીએ તો 35x. 16 માંથી 23 બાદ કરીએ તો -7y. અચળ પદ 46 - 28 એટલે કે 18. આ માંગેલ સમીકરણ થાય. ઢાળ શોધીએ તો -a/b એટલે કે -35/-7 + 5 જોઈતો તો એ મળી ગયો. બરાબર છે. આમનું છેદ બિંદુ તમે શોધો અને આની અંદર કિંમત મૂકો તો સમાધાન કરશે. બરાબર છે. જે મળતું હોય છેદ બિંદુ તે. બરાબર છે. જે માંગેલ સમીકરણ છે. એનાથી આગળ વધીએ.
બીજા દાખલામાં કીધેલું છે કે આ રેખાને સમાંતર અને આ બંનેના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા, તો માંગેલ રેખા એ રેખાઓ x પ્લસ 2y માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0 અને 4x માઇનસ y પ્લસ 7 બરાબર 0 ના છેદ બિંદુમાંથી પસાર થાય છે. તેથી માંગેલ રેખાનું સમીકરણ અથવા તો માંગેલ સમીકરણ કયા સ્વરૂપે હશે? પહેલી રેખાનું સમીકરણ બધા પદ એક બાજુ પ્લસ કે, બીજી રેખાનું સમીકરણ બધા જ પદ એક બાજુ. ચલો કૌંસ છૂટા પાડી દઈએ તો x પ્લસ 2y માઇનસ 3 પ્લસ 4kx માઇનસ 4y પ્લસ અહીંયા કે ગુણવાના રહી ગયા 4ky પ્લસ 7k ઇક્વલ્સ ટુ 0. અગાઉના દાખલાની જેમ જ આને સમીકરણ 1 કહી દઈએ. x વાળા પદ સાથે લખીએ, x કોમન લઈ લઈએ તો 1 પ્લસ 4k, y વાળા પદ જે છે એમાંથી y કોમન લઈ લઈએ તો અહીંયાથી બાકી રહેશે 2, અહીંયાથી માઇનસ 4k. અચળ પદ જે છે એ લખીએ તો 7k માઇનસ 3 અથવા માઇનસ 3 પ્લસ 7k, કોઈ ફરક નહીં પડે. આને કહી દઈએ સમીકરણ 2. હવે આ રેખા અને આ રેખા બંને સમાંતર, સમાંતર એટલે ઢાળ સરખા, તો માંગેલ રેખા એ 5x વત્તા 4y માઇનસ 20 બરાબર 0 ને સમાંતર છે, એટલે ઢાળ સરખા. તો આપણે લખી શકીએ કે માંગેલ રેખાનો ઢાળ આ રેખાના ઢાળ જેટલો માઇનસ a બાય b મુજબ લખીએ તો -5/4. કોનો ઢાળ? માંગેલ રેખાનો ઢાળ. તો આના માટે આપણે લખીએ ઢાળ તો માઇનસ a એટલે કે 1 પ્લસ 4k છેદમાં b એટલે કે y નો સહગુણક 2 માઇનસ 4k ઇઝ ઇક્વલ્સ ટુ -5/4. ચલો બંને બાજુ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એ હું કરતો નથી, બરાબર છે, પણ એક થઈ ગયેલું છે એવું માનીને ચાલજો. ગણતરીમાં ખ્યાલ આવે એટલા માટે હું અહીંયા માઇનસ માઇનસ પ્લસ નથી કરતો. 4 આ બાજુ ગુણી દઈએ તો 4 પ્લસ 16k ઇઝ ઇક્વલ્સ ટુ 5 into 2 10 minus 20k. -20 આ બાજુ લઈ લઈએ તો +20 એટલે કે 36k, અને આ બાજુ લઈએ તો 10 - 4 એટલે કે 6, તો k જે છે એ મળે 6/36 એટલે કે 1/6, જેને સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં k બરાબર 1/6 મૂકતા આપણને મળે છે માંગેલ રેખાનું સમીકરણ x પ્લસ 2y માઇનસ 3 પ્લસ 1/6 ઇન્ટુ 4x માઇનસ y પ્લસ 7 ઇક્વલ્સ ટુ 0. દરેક પદને 6 વડે ગુણી દઈએ તો 6x પ્લસ 12y માઇનસ 18, 1 વડે ગુણીએ એટલે આ બધા પદ એઝ ઇટ ઇઝ 4x minus y
plus 7 equals to 0. 6x plus 4x એટલે કે 10x. 12y minus y એટલે કે 11y. એક મિનિટ, કંઈક ભૂલ કરી લાગે છે આપણે, કે આ રેખાનો ઢાળ આપણે જો શોધીએ -5/4 નથી થતો, બરાબર છે. x plus 2y minus 3 plus 1/6 4x minus y plus 7. 6 ગુણીએ તો 6x 12y -18 આ 4x minus y 7 એઝ ઇટ ઇઝ. ચલો તો કેના ગણતરીમાં જરા જોઈ લઈએ. 1 plus 4k છેદમાં 2 minus 4k. 4 ગુણ્યા 1 4, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 2 10, -4 ગુણ્યા 5 20, -20 આ બાજુ આવે તો 36, 4 આ બાજુ જાય તો 10 - 4 એટલે કે 6, 6 છેદમાં 36 એટલે કે 1/6. ગણતરી તો બરાબર જ છે, આમાં કંઈ ભૂલ કરેલી છે. x plus 2y minus 3 equals to 0. 4x minus y plus 7 equals to 0. અહીંયા ઢાળ જે છે યોગ્ય મળતો નથી. ઉતાવળની અંદર અહીંયા ગુણાકાર કરવાની અંદર ભૂલ થયેલી છે, કે જે છે અંદર ગુણીએ છીએ તો 4 આવશે નહીં, એટલે અહીંયા પણ આ જે 4 લખ્યા y ની અંદર એ આવશે નહીં, તો પછી અહીંયા પણ નહીં આવે. 5 ગુણ્યા 2 10 એ બરાબર છે અહીંયા 20k ની જગ્યાએ 5k. -5k આ બાજુ લઈ લઈએ, બરાબર છે. પછી જવા જ દઈએ. હા, તો -k ગુણાય છે એટલે -5k આ બાજુ લઈએ તો 21k બરાબર 4 આ બાજુ જશે એટલે 10 - 4 એટલે કે 6. તો k જે છે થશે 6/21. 3 વડે છેદ ઉડાડીએ તો 2/7. 2/7 જે છે એ આની અંદર મૂકી દઈએ. હવે આને 7 વડે ગુણી દઈએ, આને 2 વડે ગુણી દઈએ તો 7x + 14y - 21 પ્લસ 8x - 2y પ્લસ 14 બરાબર 0. 7x અને 8x જે છે એ થઈ જશે 15x. 14 - 2 એટલે કે +12y. 14 - 21 એટલે કે -7. આનો ઢાળ શોધીએ તો -15/12 છેદ ઉડાડીએ એટલે 3 વડે વિભાજ્ય એટલે -5/4 મળી જશે. તો હંમેશા છેલ્લે જે જવાબ આવે છે એના માટે જે શરત કીધેલી છે એનું પાલન થાય છે કે નહીં એ સાથે સાથે ચેક કરી લઈશું. અહીંયા ચેક કર્યું તો આપણને ભૂલ છે એ વસ્તુનો ખ્યાલ આવ્યો, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આ બંનેના છેદ બિંદુમાંથી પસાર થતી અને x અંતઃખંડ -4 હોય એવી રેખાનું સમીકરણ શોધો. તો માંગેલ રેખા 2x plus 3y minus 4 is equals to 0 અને x minus 5y plus 7 equals to 0 આ બંનેના છેદ બિંદુમાંથી પસાર થાય છે. તેથી માંગેલ રેખાનું સમીકરણ કયા સ્વરૂપે હશે? સમીકરણ 1 2x plus 3y minus 4 plus k into
બધા જ પદ એક બાજુ એટલે -7 જે છે, એક મિનિટ અહીંયા દૂરી કરેલું છે, -7 = 0. બરાબર છે, +7 ને આ બાજુ લઈને લખીશું. કૌંસ છૂટા પાડીએ 2x + 3y - 4 + kx - 5ky - 7k = 0. x વાળા પદ એક સાથે, x કોમન 2 + k, y વાળા પદ એક સાથે 3 - 5k, y કોમન, અને અચળ પદ લખીએ તો -4 - 7k. ચાલો હવે એના માટે કીધેલું છે કે x અંતઃખંડ -4 છે, x અંતઃખંડ એ છે -4, એટલે કે -c/a જે છે -4 જેટલા થાય. માઇનસ એઝ ઇટ ઇઝ, c એટલે કે અચળ પદ, -4 - 7k છેદમાં a એટલે કે x નો સહગુણક 2 + k, આ બાજુ -4 જે છે એઝ ઇટ ઇઝ. આ માઇનસ ને અંદર ગુણી દઈએ, આ 2 + k ને -4 ની સાથે ગુણી દઈએ, અથવા માઇનસ માઇનસ પ્લસ કરી દો તો પણ ચાલે. 4 + 7k = -4 વડે ગુણાય છે એટલે -8 - 4k. -4 છે અને આ બાજુ લઈ લઈએ તો +4 એટલે કે 11k. -4 થઈ જશે આ બાજુ જાય એટલે -8 - 4 -12. તો k જે છે આ સંજોગોમાં મળે છે -12/11, જેને આપણે સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં k ની કિંમત મૂકતા તો માંગેલ સમીકરણ જે છે એ થશે 2x + 3y - 4 -12/11 કૌંસમાં બીજું સમીકરણ એટલે કે x - 5y - 7 = 0. ચોકડી ગુણાકાર કરી દઈએ, 11 અહીંયા ગુણીએ 12 અંદર ગુણીએ તો 22x + 33y - 44 -12x +60y -+84. 22 - 12 એટલે કે 10x, 33y + 60y એટલે કે 93y, 84 - 44 એટલે કે +40. આના માટે x અંતઃખંડ શોધીએ તો -c/a -40/10 -4 જોઈતું હતું એ પદ મળી જાય છે. બરાબર છે. એનાથી આગળ વધીએ. 5x - 3y = 1 અને આ 2x + 3y - 23 આ બેના છેદ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને લંબ રેખાનું સમીકરણ. તો અત્યારે ડાયરેક્ટ જ લખી દઉં છું કે માંગેલ રેખાનું સમીકરણ, આ બંને સમીકરણ વચ્ચે k
બધા જ પદ એક તરફ 5x - 3y - 1 પ્લસ k 2x + 3y - 23. તો પહેલો કૌંસ છૂટો પાડીએ એઝ ઇટ ઇઝ. અહીંયા કે અંદર ગુણી દઈએ 2kx + 3ky - 23k બરાબર 0. x વાળા પદ એક સાથે 5 + 2k, y વાળા પદ એક સાથે y કોમન -3 + 3k અથવા 3k - 3 ધન પદ પહેલા લખો. તો અચળ પદ લખીએ તો -1 - 23k. હવે આ રેખાના ઢાળની જરૂર પડશે. માંગેલ રેખાનો ઢાળ અથવા ચલો શોર્ટમાં પતાવીએ તો એ કેટલો હશે એ પહેલા નક્કી કરી લઈએ. તો હવે આ રેખાનો ઢાળ લખીએ. રેખા 5x - 3y - 1 = 0 નો ઢાળ -a/b મુજબ લખીએ તો -5/3 એટલે કે માઇનસ પ્લસ થઈ જશે. -a/b બરાબર છે માઇનસ x નો સહગુણક 5 છેદમાં -3 માઇનસ માઇનસ પ્લસ. હવે માંગેલ રેખા એને લંબ છે. રેખા આ રેખાને લંબ હોવાથી માંગેલ રેખાનો ઢાળ જો લખવા બેસીએ વ્યસ્ત અને વિરોધી -3/5 માંગેલ રેખાનો ઢાળ જો આપણે લખવા બેસીએ -a/b મુજબ તો -5 + 2k x નો સહગુણક છેદમાં b એટલે કે y નો સહગુણક આ કિંમત -3/5 જેટલી. અહીંયા કારણમાં લખવું હોય તો લખી શકાય કે ઢાળનો ગુણાકાર -1. આ બધું આપણી સમજણ માટે બરાબર છે. બાકી આ પ્રકારના દાખલા ગુજરાત બોર્ડમાં તો નથી પૂછાવાના. બરાબર છે. તો આપણે ગણતરી કરીએ, નોટ્સ રિફર કરીએ તો ખ્યાલ આવે. એટલા માટે સૂત્ર બધી જગ્યાએ હું લખું છું. ચાલો માઇનસ માઇનસ કરી દઈએ પ્લસ. 5 આ બાજુ ગુણી દઈએ તો 25 + 10k. 3 ની સાથે આ બંને ગુણી દઈએ તો -9 + 9k. કે વાળા પદ એક તરફ લઈ લઈએ તો 10k - 9k એટલે કે k. 25 આ બાજુ જાય તો -25 એટલે કે 34. k બરાબર -34. અહીંયા મૂકો કે અહીંયા મૂકો ફરક નથી પડવાનો, જ્યાં યોગ્ય લાગે ત્યાં. તો અત્યારે હું સીધા સમીકરણ 2 માં પાછી ગણતરી મોટી થઈ જશે. કઈ સમીકરણ 1 માં મૂકીએ. ચાલો સમીકરણ 1 માં k બરાબર -34 મૂકતા તો આ સંજોગોમાં
માંગેલ સમીકરણ જે છે એ થશે પહેલું સમીકરણ 5x - 3y - 1 -34 2x + 3y - 23 બસ ખાલી આ કૌંસ છૂટા પાડી અને સરવાળા બાદબાકી કરવાના રહે. બરાબર છે. ચાલો એટલું જ કરજો. અહીંયા એક સ્ટેપ બે સ્ટેપ ખાલી બાકી, કૌંસ છૂટા પાડી સરવાળા બાદબાકી કરીને લખવાના રહે. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આપણને આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી અને વાય અક્ષને સમાંતર રેખા કીધેલું છે. વાય અક્ષને સમાંતર રેખા જે છે એના માટે વાય નો સહગુણક જે છે એ 0 હોય. બસ વાય નો સહગુણક અહીંયા જે આવે છે એને 0 લઈ લો તો k ની કિંમત મળી જશે ને જે સાદુરૂપ આપ્યા પછી રેખાનું સમીકરણ મળે છે એ શોધવાનું રહેશે. બસ એક જ દાખલો હોમવર્કની અંદર છે. બરાબર છે. આ કન્સેપ્ટ ખ્યાલ આવે એટલા માટે. દાખલા તો આપણે બધા જ ગણવાના છે, સમજીને વ્યવસ્થિત રીતે જ ગણવાના છે. બરાબર છે. આ કન્સેપ્ટની JEE ની અંદર જરૂર પડી શકે. તે સિવાય 12મા ધોરણની અંદર પણ આ જે કન્સેપ્ટ છે એનો નાનો મોટો ઉપયોગ આવશે. બરાબર છે. સૌથી છેલ્લા ચેપ્ટરોમાં. એટલે વસ્તુ મગજમાં હોય તો એ વખતે ભણી ગયેલા હોઈએ તો 12મા ધોરણની અંદર થોડુંક સહેલાઈથી સમજાય. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.